આજે હું ગેટ રેડી વિથ મી ગુજરાતીમાં કરું છું. કેમ છો તન્વીબેન? જય શ્રી કૃષ્ણ. ગેટ રેડી વિથ મી ને ગુજરાતીમાં કહેવાય ચાલો મારી સાથે તૈયાર થવા. મને થોડુંક બીક લાગે છે એમાં બીવાની કઈ જ જરૂર નથી. અમે કઈ થોડી કૂતરા છીએ કે આ સ્ક્રીનની બહાર આવીને તમને બચકું ભરીશું. એવી ચિંતા ના કરશો. તમે તમારે વિડીયો બનાવો બિંદાસ. કર્યું કારણ કે મેં ડરી ગઈ. ડરી ગઈ નહીં તન્વીબેન, એને કહેવાય ડરી ગઈ. દળી એટલે તો આપણે ગ્રાઇન્ડ થાય. જેમ આપણે ઘઉં હોય ને એનો લોટ કરીએ ને એટલે એમ કહેવાય કે ઘઉં દળાઈને લોટ કર્યો. એ રીતે તમે દળી બોલ્યા. ડરી ના કહેશો, ડરી કહેશો. હું ડરી ગઈ. અને ડરવાની શું જરૂર છે? અમે બધા અહીંયા છે ને તમારી મદદ કરવા માટે. મજા મસ્તી કરીશું પણ શીખવાડીશું ખરા, બરાબર છે? હમણાં મને પ્રેક્ટિસ કરવું છે કારણ કે મને નથી બોલવું. એને કહેવાય કે હું ગુજરાતી બોલતા ભૂલી ના જવું, એટલે મારે પ્રેક્ટિસ કરવી છે. અને પ્રેક્ટિસ તો ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ મેક્સ ઇમ્પ્રુવમેન્ટ. જેટલું વધારે બોલશો એટલું જ સારું તમને શીખવા મળશે. એટલે બીવાનું નહીં, ડરવાનું નહીં, બનાવી રાખવાનું. Oh, give me grace. This is so much harder than I thought it would be. અઘરું લાગ્યું ને? હવે વિચારો કે જે લોકો યુકે, ઇન્ડિયા, ભારતથી બધા ટ્રાવેલ કરીને બિચારા ઘર બર છોડીને જતા હોય, એ લોકો માટે કેટલું અઘરું હશે. અને એ લોકોને જે બધા મજાક ઉડાવે, એમની ઇન્સલ્ટ કરે, એ બધાને કેવું થતું હશે? જેમ તમે કીધું કે ભાઈ હું વિડીયો બનાવતી હતી પણ બધા મજાક ઉડાવતા એટલે મેં બંધ કરી દીધું. હવે એવી જ રીતે એ લોકો જે આવે છે એ બધાએ બોલવાનું બંધ કરી દીધું હોત તો થોડી ચાલત. બિચારા જીવનમાં આગળ જ ના વધી શકત. એટલે એવું તો ચાલ્યા જ કરશે બેન. કોઈ મજાક કરશે, કોઈ ઇન્સલ્ટ કરશે અને કોઈ અમારા જેવા છે એ મજાક કરીને તમને શીખવાડશે. તમારે જોવાનું એ છે કે ભાઈ તમારે શું સાંભળવું છે. પ્રેક્ટિસ નહીં કરો તો શીખવા નહીં મળે. જે રીતે આ બધા જે ભારતથી આવેલા છે, ઇન્ડિયાથી આવેલા લોકો છે, એમને એ બધો અવાજ જે છે નોઇઝ ઇગ્નોર કરી અને આગળ વધ્યા. એ જ રીતે તમે વધો. અમે બધા અહીંયા બેઠા છીએ. અમે તમને મદદ કરતા રહીશું ને તમને શીખવાડતા રહીશું. એટલે તમે પણ મજા કરો, અમે પણ મજા કરીએ, દુનિયાએ મજા કરે અને તમે શીખો ને અમે શીખીએ. બરાબર છે? ચાલો આવજો.